તો ભાઈ આજ તો જોરદાર વરસાદ પડતો હતો ભાઈ, અને તારે જોરદાર વરસાદ આવી ગયો ને પછી તો ભાઈ ઓહો ઠંડકનું વાતાવરણ થઈ ગયું. અને કંઈક આમ મસ્ત મજાનું જમવાની ઈચ્છા થતી હતી. અને પછી આવી ગયા ભાઈ કારેલા. તો ભાઈ કારેલા એટલે ભાઈ કારેલાને કટ કરી નાખ્યા અને પછી કરી નાખ્યો એનો વઘાર મસ્ત મજાનો ભાઈ નું શાક બનાવ્યું. ને ઓહો ભાઈ જો અહીંયા વઘાર થાય છે, કારેલાનું શાક બને છે. અને એનો વઘાર કર્યો મસ્ત, રાઈ, લસણ, જીરું, હિંગ, હળદર બધું નાખીને એનો વઘાર કર્યો. અને પછી ભાઈ શાક કારેલાનું બનાવ્યું છે. ઓહો ભાઈ કારેલાનું શાક ને રોટલી ને વરસાદ. ભાઈ ભાઈ ઓલું ગીત યાદ આવી ગયું ભાઈ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ. તો ભાઈ જો કારેલાનું શાક બને છે ભાઈ કટકી વાળું હો, પણ ને તારે ઓહો ભાઈ કારેલાનું શાક આપણને અતિ પ્રિય એમ. એટલે ભાઈ કારેલાનું શાક બનાવ્યું, પછી રોટલી બનાવી, અને ભાઈ ભેગી હતી એમાં કેરી. તો કેરી આપણે હમણાં સુધારી. આમાં હવે શાક બને છે ને હળદર નાખી આમાં. ઓહો કારેલાનું શાક આપણને અતિ પ્રિય છે ભાઈ. તો પછી ભાઈ જો એમાં નાખી કેરી, થોડીક એવી કાચી પાકી કેરી હતી ને તો કેરી નાખી, થોડો ગોળ નાખ્યો, ચટણી નાખી. ઓહો પછી તો જે ખટાશનો ને સંગમ થયો ભાઈ ગોળનો ને કડવો. ને અહીંયા જો ભાઈ રોટલી જો ફૂલો ને દડો દેવો થયો ઓહો. પણ પછી તો એમાં એક ચમચી નાખ્યું ઘી, અને એ ઘી પડ્યું ને પછી જાય રોટલી જો વણી ગોળ 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 ગોળ. ને જો આ પાછો બીજો રોટલીનો દડો થયો ભાઈ. ઓહો ને પછી થઈ ગઈ આપણી પ્લેટ રેડી ભાઈ. રોટલી, કેરી, કાકડી, બીટ ને કારેલાનું શાક. અને ભાઈ ઓહો ભાઈ અહીંયા આહલાદક વાતાવરણ થઈ ગયું હતું. ને જઈમાં